ચમચીમાં જલ લેવાનું। ભગવાનને આપણે તીર્થોના જળથી સ્નાન કરાવીએ છીએ। ગંગાજી, યમુનાજી, નર્મદાજી આ બધા તીર્થો જે છે એ તીર્થોના જળથી સ્નાન કરાવીએ। પકડી રાખજો। મારી ભૂની સ્વીકારો હવે પુરુષોએ 5 ચમચી દહીં, ઘી, મધ અને સાકર એ 5 દ્રવ્યોથી આપણે ભગવાનને સ્નાન કરાવીએ છીએ। પંચામૃત 5 વખત ભગવાનની ઉપર આપણે ભગવાનને જમાડવાનો ભાવ કરો। ડાબો હાથ આંખ પાસે રાખી જમણા હાથે ભગવાનને જમાડો। ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ જ્ઞાનાય સ્વાહા, ઓમ જ્ઞાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા। એવં બ્રહ્મણે નમઃ। એક ચમચી થાળીમાં જલ પધરાવો। મધ્યે પાનીયમ સમર્પયામિ। આચારાત પુનઃ ભગવાનને ફરી વખત જમાડો। ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ જ્ઞાનાય સ્વાહા, ઓમ જ્ઞાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા। એવં બ્રહ્મણે નમઃ। થાળીમાં 3 ચમચી જલ પધરાવો। ઉત્તરાભૂષણમસ્તુત્રાણમાચમન્યતોયં સમર્પયામિ। બે હાથ જોડી ભગવાનને પગ લાગો। મુખવાસાર્થે ભગતાંબુલમ કેશોપચારાર્થે નમસ્કરોમિ। યજ્ઞનારાયણ ભગવાનને વંદન કરવાના। અગ્નિમ પ્રજ્વલિતમ વંદે જાત ભેદો હુતા। શ્રી ગણેશ નામાય નમઃ। પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ। પુરુષોએ ચમચીમાં પાણી પકડવાનું છે, બહેનોએ હાથ પકડવાનો। અને સારા ભોગા પૂજના કેત કર્મણા ગણેશ નામાગ્નિ પ્રિયતામ। થાળીમાં જલ મૂકી દેવાનું। ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી આપણી વચ્ચે પધારી રહ્યા છે। સાથે પ્રદેશ ભાર્ગવભાઈ ભટ્ટ પણ પધારી રહ્યા છે। સાથે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, આણંદ જિલ્લાના પ્રભારી આદરણીય અમિતભાઈ ઠાકર, આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી રમણભાઈ સોલંકી, અન્ય મહાનુભાવો આપણા સભા મંડપમાં પધારી રહ્યા છે। આજે ઉત્સવથી રંગાઈ ગયું છે, તો આજે આપણું પણ સૌભાગ્ય છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અગ્રણીઓ ગણપતિ આજે 170 કરતા વધુ જગ્યાઓ પર ગણપતિજીની સ્થાપનાઓ કરવામાં આવી છે। સામે મહેમાનશ્રીઓ સ્ટેજ ઉપર પહોંચશે। મહેમાનોનું તાળીઓથી સ્વાગત કરીશું। જે આ પૂજાના સ્ટેજ ઉપર આપણે ભાઈઓ ઉભા છે તેમને ખાસ ગુજરાતમાંથી આ ખારવા સમાજ ગણેશ ઉત્સવ મસ્તોલમાંથી થવા માટે સમગ્ર ગુજરાતમાંથી સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ખાસ કરીને આપણા સમાજના સભ્યશ્રીઓ અહીંયા કારણ કે સમયના અભાવે
રત્નાકરજી જેઓ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સંગઠન કમિટી સન્માન કરશે રત્નાકરજીનું ઝડપથી ટ્રસ્ટી મંડળ હા નેતા ખાવા સમયે પુષ્પગુચ્છથી સન્માન કરશે जय जय श्री राम। शिखर मुड़ी दो धारा कर दो शिखर मुड़ी दो Go,
જે સ્વયંસેવકો બહેનો છે બાળક બાળકીઓ બધાના શ્રીફળ લઈને અહીંયા આપી દઈએ મિત્રકુટની પાસે નંબર પ્રમાણે આપણે શ્રીફળ આપણે ત્યાં મૂકવા વિનંતી જેને શ્રીફળ આપવું બધું હોય પોતાની જગ્યાએ બેસી જાય ભગવાનનો આપણે ઠાર કરી અને આરતી કરી Yeah.
બેસી જાઓ પોતાના સમાજને અને આ વિશ્વને આની સારું સુખ પર ભગવાન તમે ईश्वर्यां पुत्र पौत्र देवताभ्यो नमः महागणपतये नमः भगवान नो फोटो છે ત્યાં ફૂલ લગાવી દો ત્યાં જોડે ભગવાનને પગે લાગી પ્રાર્થના કરી જવાની ત્વમેવ માતા જગત સખા ત્વમેવ त्वमेव सर्व मम देव देव नवाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मनं वा प्रकृतिर्स्वभावा મારી ભક્તિ તમારી કરવી છે મારે ભક્તિ તમારી કરવી છે મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે કોઈને દેખવું હોય કે ખારવા સમાજ ખલાસી સમાજ અને માછીપુરા વિસ્તારના લોકો કારણ આ ગામમાં જ્યારે ગણપતિની કોઈને ખબર નહોતી મહોત્સવની ત્યારે શરૂઆત અહીંયાથી તો આજે જ્યારે આ 52મા ગણપતિ મહોત્સવનો પ્રસંગ અને એમાં પણ આજે રાખેલો આ યજ્ઞ અને યજ્ઞમાં એક સાથે જોડાયેલા 98 જોડાઓએ સમગ્ર દિવસ દરમિયાન ભાવપૂર્વક ભક્તિપૂર્વક પૂજ્ય દાદાના આશીર્વાદ લેવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો દાદાની ખૂબ સારી સ્તુતિ કરી અને એ સ્તુતિ દ્વારા આ સમાજના તમામ લોકોને દાદાના ખૂબ આશીર્વાદ મળે આ વિસ્તારના લોકોને ખૂબ આશીર્વાદ મળે ખૂબ પ્રગતિ થાય અને આ સમાજ આવનાર સમાજમાં પણ ખૂબ આગળ વધે અને પ્રગતિ કરે એવા મહારાષ્ટ્રોએ પણ આશીર્વાદ આપ્યા તો આજે આ ગણપતિ મહોત્સવમાં વિશેષ એવી વાત ન કરતા લગભગ તારીખ 9મી જેવા વિસર્જનનો કાર્યક્રમ છે ત્યારે આ સમાજ હંમેશા મોડાથી મૂર્તિ લઈને નીકળે છે પરંતુ હું દરેક યુવાનોને દરેક આગેવાનોને દરેક સમાજના વડીલોને એક વિનંતી કરું કે એ દિવસ દરમિયાન કોઈ મોટી જાનહાનિ ન થાય કોઈ મોટી તકલીફ ન થાય મૂર્તિને ખૂબ શાંતિથી પૂર્ણ રીતે સંપૂર્ણ થાય એક અભ્યર્થના સાથે ફરીથી બોલો ગજાનંદ મહારાજની જય અસ્તુ ભારત માતા કી જય અમે સભ્યોની સાંભળ્યા આજની તારીખે સમયમાં અભાવના લીધે આપણે બધાને તો એવું કહેતા નથી કે તમે પણ 2 મિનિટ કરો પણ છતાં આપણા લીધે તમે પણ 2 શબ્દ કહો સંજયભાઈ આ 52મા વર્ષના સાર્વજનિક ગણેશ મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત આપણા ધારાસભ્યશ્રી સૌ કાંશીદાર ભાઈઓ સૌ મહાનુભાવો ઉપસ્થિત સૌ વડીલો મિત્રો માતાઓને
આમ તો ગણેશ મહોત્સવ ઉજવવાની શરૂઆત એ હિન્દુ સમાજની એકતા વધે એના માટે મહારાષ્ટ્રમાં દેશ આઝાદ થયો એ પહેલા કરવામાં આવી અને એને સતત 52 વર્ષ સુધી ખંભાતમાં પણ જ્યારે ખંભાતમાં ગણેશ મહોત્સવની કોઈને ખબર નહોતી એ વખતે આ સમાજના વિસ્તારના આગેવાનોએ ગણેશ મહોત્સવની શરૂઆત કરીને આખા ખંભાત કહ્યું છે કે આણંદ જિલ્લામાં કદાચ કોઈ 50 વર્ષથી ઉપરથી ગણેશ મહોત્સવ ઉજવવું છે ને તો એ માછીપુરા વિસ્તાર છે તો આખા જિલ્લાને પ્રેરણા આપે એવું કામ જ્યારે આ સમાજે કર્યું છે ત્યારે મૂળ ભાગમાં એમ હતું કે ભગવાનની પૂજા અર્ચના થાય પણ સાથે સાથે હિન્દુ સમાજની એકતા વધે એના માટે જ્યારે આપણે આ ગણેશ મહોત્સવ ઉજવતા હોય ત્યારે અહીંયા તો દર વર્ષે ખૂબ ભક્તિભાવપૂર્વક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને સમગ્ર માછીપુરા વિસ્તારમાં આવા સમાજ હોય કે કલાસી સમાજ હોય માછી સમાજ હોય બીજા કોઈ પણ સમાજ કે જેને ગણપતિની મૂર્તિની સ્થાપના કરી હોય એ બધા લોકો આ સમાજથી પ્રેરણા લે જ્યારે આપણી પાસેથી કોઈ પ્રેરણા લેતું આપણે પૂરા ભક્તિભાવથી આનું આયોજન કરીએ બીજું ગણપતિ દાદા સ્વાભાવિક છે કે દરેક વિઘ્નો દૂર કરે તો હું ગણપતિ દાદાને આપણે બધા ભેગા થઈને પ્રાર્થના કરીએ કે આ વિસ્તારના ખંભાતના બધા જ વિઘ્નો ગણપતિ દાદા પૂરા કરે અહીંયા તમને બોલાવવા મારું સન્માન કર્યું આટલી મોટી સંખ્યામાં આજે સવારથી આપણે ભક્તિભાવપૂર્વક ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી છે ત્યારે બધા જ લોકોએ આખા વર્ષ દરમિયાન કારણ કે 2 વર્ષ કોરોના કાળ હતો આપણે ખૂબ તકલીફો વેઠી એમાંથી બહાર આપણને કોઈ લાવ્યું હોય તો આપણી ભગવાનની ભક્તિ આવે આપણને કોઈ શક્તિ આપણને બહાર લાવે તો આપણે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં આવા કોઈ પણ પ્રકારના વિઘ્નો ના આવે આ વિસ્તારના ખંભાતના તમામ લોકો બધી જ રીતે સુખી થાય એવી ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું અને અહીંયા પ્રત્યેક ભક્તિભાવપૂર્વક એના આયોજકોએ ખૂબ સારી રીતે આનું આયોજન કર્યું છે આપણે બધા એમાં ખૂબ આનંદથી લાભ લઈએ ફરી એક વખત બધાને ગણેશ મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને માતા ભારત માતા કી ખૂબ ખૂબ આભાર હવે પણ અત્યારે આપણે પિનાકિનભાઈને 2 મિનિટ સાંભળીશું ત્યાર પછી ગીત ખંભાતમાં ખબર પડી જોઈએ કે આજે 100 જોડા બેસીને યજ્ઞમાં બેઠેલા દાદાના ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ભારત માતા કી ભારત માતા કી આપણે કોઈ લેટ और 50 करोड़ की जगह 52 हमें तो प्रधानमंत्री या उसको उठाए वर्ष ત્યારે પ્રોગ્રામ સહિત દ્વારા સાક્ષી તરીકે પ્રગતે જયંતિ કચેરી કાઢે આ વિસ્તારમાં વર્ષોથી ગણપતિની વિસર્જન યાત્રા હોય કે ગણપતિ સ્થાપનાના દિવસો હોય ત્યારે આવવાનું થતું અને હું આ પ્રસંગે યાદ નહીં કરવા ડોક્ટર દિલુભાઈ ખારવા જે આ સંસ્થાના સમાજના ફાઉન્ડર પાયાના વ્યક્તિ અનેક વ્યક્તિઓ છે હવે ઠાકોર રાજા બેઠા છે ઘણા બધા વડીલો બેઠા છે આ લોકોએ સંસ્થાનું સિંચન કર્યું 50 વર્ષથી હું લગભગ 40-45 વર્ષથી આ ખારવા સમાજની વિસર્જન યાત્રા જોઉં છું અને આજે પણ જોઉં છું ગઈકાલે પણ જોઈ છે એક ડિસિપ્લિન એક સરખો વિવેક ખારવા સમાજની વિસર્જન યાત્રા જ્યારે નીકળે ગણેશ દાદાની ત્યારે ખંભાત શહેરમાં જોવા માટે લોકો આખું લઈને વટવા ઉપર નાખ્યા છે ઉભા મારી બહેનોને ધન્યવાદ આપું છું કોઈ દિવસ આ બહેનો વિસર્જન શોભાયાત્રાની અંદર એમના ટ્રસ્ટીઓએ આગેવાનોએ જે સૂચના આપી હોય એ સૂચના પ્રમાણે એક સાથે કામના ગણપતિ બાપા મોઢિયા બોલતા બોલતા ક્યાંય પણ કોઈ બેન પાણી પીવાના નહીં રહે કોઈ બેન ચોકલેટ ખાવાના નહીં રહે કોઈ બેન પાપડી ખાવાના નહીં રહે અને કોઈ બેન પોષણ નહીં કોઈ આપવા એવી ડિસિપ્લિન એવો વિવેક એવો સંસ્કાર આ વડીલો મુરબ્બી ઠાકોર કાકા હોય અન્ય બીજા વડીલો સુરેશ હોય
જે કહીશ અહીંયા પણ મેં આદેશ રાતે આરતી માટે બધા વર્ષોથી ત્યારે પણ એક રાતે એક કાલની અંદર કંપની આ બધું તો થાય પણ કંપ રાખવો ને એ બહુ અગત્યનું છે. કંપનાને કંપની વધે સત્તા વધે ત્યારે કંપ જતે કુટુંબ આવે કંપ ઓછો થાય એ કંપનીમાંથી 100 વધી જાય પણ આ તો કારવાર સમાજ છે. એક જ રાતે हमारा अजीत ट्रस्टी हो प्रमुख भाई कृष्णनाथ भाई आगे वाला हमारा महेश माता हो हमारा रोहित भाई हो कोई पर हो एक बार पॉलिसी में नक्की नहीं गई ये પછી આ કારવા સમાજના યુવાનો એક રાતે સમજી અને ધર્મ માટે તમારો ભાઈ કેસ થાય નવરાત્રિની અંદર પણ આપણે જોયું છે અને કરવાના આ જે ધાર્મિક સંસ્થાઓ છે આજે માછીપુરા આજથી 50 વર્ષ પહેલા માછીપુરા એટલે એવી છાપ હતી કે દેશી દારૂના અટ્ટા ચાલે આખા ગામમાં લોકો એમ કે આવા સમાજમાં પણ જલેરીઓ છે મુંબઈ હૈદરાબાદ માલ વેચવા જાય છે આ સરકાર નાગરિક સંસ્થાના શિક્ષણના કારણે આ સમાજના મકાનો જૂના મકાનો એને મારી નજર જોયા છે આજે મોટા ભાગના મકાનો એને નવા બિલ્ડિંગો મળે છે કેમ દાદાની કૃપા ભગવાનના આશીર્વાદ અને વડીલોના સંસ્કારના કારણે આશા રાખું તમે ખૂબ ઓછો છે આવનારા દિવસોમાં કદાચ કોઈ વડીલો હોય કે ના હોય પણ આ નવી પેઢી છે ને એ નવી પેઢી અત્યારથી તૈયારી કરે પછી જ્યારે અમૃત મહોત્સવ છે એક બાજુ જ્યારે દેશની આઝાદીનો અમૃત મહોત્સવ નરેન્દ્ર મોદીના ભાઈ ત્યારે અમારો ભૂલાઓ આ નાના યુવાનો એક વડીલ થઈ ગયા છે અને એમણે આ 75 વર્ષની તૈયારીના ભાગરૂપે તબિયત સારવારની તૈયારી અત્યારથી કરવા માટે એવી શુભેચ્છા સાથે દાદાને યાદ કરી ભારત માતા કી જય. ખૂબ સરસ પિનાકીનભાઈ સાનિધ્યમાં આપણે બધા સંકલ્પ લઈશું કે 52 વર્ષ જે મૂક્યા છે ને એમ 75 75મો વર્ષ પણ ઉજવાય તો અમારા જેવા પણ કદાચ આ જગ્યા ઉપર હોઈએ તો અમને પણ આનંદ થાય. હવે આપણી વચ્ચે નીતિન કાકા છે. નીતિન કાકા બે નિમિત્તે આજે જે 58 દંપતીઓ જે કથામાં બેઠા અને આજે જે 52 વર્ષ ઉજવવામાં આવે છે એ રીતે પધારેલા આપણા ધારાસભ્ય ભાઈબેન માજી ધારાસભ્ય સંજયભાઈ મીનાજીભાઈ રાજુભાઈ અને આ વિસ્તારમાં જ્યારે ચોરાના ઇલેક્શન લડ્યું ત્યારે ગણપતિનું મંદિર કાયમી કારવા અને ગણેશ સોસાયટીમાં છે એટલે કાયમ એ આપણે જે તમે નિયમ અને જે બાળકોને જે સંસ્કાર આપો કારણ કે ભણતર એ પછી આવે છે એટલે પહેલા મા બાપ બાળકોને શિક્ષણ ધાર્મિક આપે છે અને જે આપણી એકતા હિન્દુ એકતા વધારવા માટે જે પણ કોઈ પણ પ્રયત્ન થયો હોય આ ઉજવવાની જે મહેનત કરી અને સારી રીતે આપણને ગણપતિ પર મદદ કરી બહુ કાર્યકરોનું અભિનંદન આપું છું કે જેથી કરી ના સ્ટેજ પર બધા આવ્યા અને અમને આ બોલવા આપી એ બધા એમનો પણ આભાર માનું છું. અસ્તુ હોય જય ભારત. ગણપતિ દાદા મોરયા. આપણી સાથે જે મહેમાન છે હર્ષભાઈ ગોવિંદ જેઓ પોરબંદરથી આવ્યું છે આપણા રાજ્યસભાના જે આપણા ગુજરાત કારવા સમાજના પ્રમુખ માજી સમાજ બેઠો છે, ગુલાબી સમાજ બેઠો છે, તો મારે ફક્ત ખાલી એક જ કહેવું છે બધા સામે કે જે આપણા કારવા સમાજના જે પ્રમુખ છે, જે પ્રમુખે જય કીધું કે ગુજરાત કારવા સમાજ એક પ્રવૃત્તિ છે કે અત્યાર સુધી આપણો કારવા સમાજ જે સૌરાષ્ટ્ર પૂરતો હતો પણ હવે એટલો જય છે જે સંકલ્પ છે કે આખો કારવા સમાજ
ખંભાતના ખાવા સમાજ બધી થઈ ગયો છે કે જ્યારે પણ કોઈ આપણે પૂછે આથી હોય તમારે હિન્દુ કારો છું ના કેવું માછી હિન્દુ કારો છું એટલે કે આપણે શક્તિ પ્રદર્શન કરી શકતું અને આપણો સમાજ એક થશે એ સમાજ એક થવાની પાછળ આપણે હર યુવાનોને હર બહેનોને આપણે ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવું એ વસ્તુ ભારતમાં નક્કી છે. સમય કાઢીને આપણી વચ્ચે આવ્યા છે પણ એક અડધા મિનિટને એમની તાંકી કરાવી દો કે જ્યારે જ્યારે પણ સમાજને કઈ તકલીફ પડી હોય કોઈ પણ સમાજનો હોય માત્ર કારોડ સમાજ નહીં કોઈ પણ સમાજનો હોય તો એને તકલીફમાં હોય તો ત્યારે આપણા ભાઈઓ પૈસા સર ડોક્ટર વસની સાથે જરા વાત કરે તો કેટલી બધી ઇન્ટરેસ્ટ લઈને અને સારા સમાજના સ્નેહી ભાઈઓ અને હું આ 52મા વર્ષના સ્થાપના દિવસે આવતા મારી જાતને મેં ધન્ય ગણીએ અને આ સમાજના અને એના કેટલાય લોકો સાથે છેલ્લા 30 કરતા વધારે વર્ષોથી સંકળાયેલા છે. શરૂઆત અમારા કાકાના કુટુંબથી થઈ અને પછી આપણો સમાજ અને અમે અમારું ભગવાન જેનું કર્તવ્ય અમે નવું નથી કરતા અમારે ફરજ છે તે જ દર્શન સેવા માટેની પણ જે અમને લાગણી મળે છે અમારા કામમાં જાણે કે ભગવાનના આશીર્વાદ મળતા હોય આપ સૌથી લાગીને અમારા માટે ભગવાનનો આશીર્વાદ છે એવું મને હૃદયમાં ઊંડો અનુભવ થાય છે અને આપણે કહ્યું પ્રમાણે હું પણ એક ભાજપ છું આ સમાજનો આપણા જેવી એકાત્મતા અનુભવું આપણા બધા ઉપર ગણપતિ ભગવાનના આશીર્વાદ હંમેશા રહે એવી પ્રાર્થના. ભારત માતા કી જય. ત્યારે પણ એવું નહીં સમગ્ર માણસ માટે અમે પ્રયત્ન કર્યો છે ને તમે તમારું કર્તવ્ય કર્યો પણ કર્તવ્ય ચૂકીને પણ કેટલીક વાર માણસ કર્તવ્યથી પણ એક સ્ટેપ આગળ જતો રહે છે એટલે જે તમે સેવાઓ આપી છે આપણા સમાજના ટ્રસ્ટી મંડળ ડાયસ પર બેઠેલા સામાજિક સેવકો આવા સમાજના છેલ્લા 20 વર્ષથી હું સામાજિક સેવામાં રોકાયેલો છું. સ્કૂલથી માંડીને નાના બાળકોથી માંડીને વૃદ્ધ માણસ સુધી આ માધીપુરાનું નામ માધીપુરા મારી વ્યક્તિ ના કહેવાય મત્સ્ય અવતાર છે અને ગણપતિ માંથી સ્પંદેલા તો મને વિચાર કરજો આ ખાવા સમાજ ગણપતિ માટે નહીં કરતા સર્જન ગણપતિ એની સાથે એમના તો 18 વાત એમના ઉપર છે સાથે સાથે એમની સામાજિક સેવા સમાજના ભાવ સમર્પણ એટલે અરે ભગવાનનો અરે વિશ્વને આપો તો મને વ્યક્તિગત રીતે એટલો સંતોષ છે કે આ સમાજની માસિકપુરાની સમાજ ઘણા વિદ્યાર્થીઓ મારી એન્જિનિયર ડોક્ટર થયા કોમ્પ્યુટર તો અમને એમ થાય મારી સાથે સમાજમાં એકતા ત્યાં સમાજવાળો નહીં હોય તો આ સમાજમાં કે હિન્દુત્વને આગળ વધ્યા આ ભાગ મારા ગામ વતી બાળકોને સંપર્કમાં એ બાળકમાં અમને પુરુષો ભાવના ચાલતા એવી રીતે મારા સેવકોએ બી આપણા વગર હું રાતે અહીંયા આવું છું આ મંદિરના દર ગુરુવારે જે સંસ્કાર આ મૂર્તિ સ્વરૂપ છે પણ અંદર તો આત્મા છે એમાં આત્મા છે આ લોકોને પરમાત્માને લીન કરે છે એમને સંસ્કાર આપણને ઓટોમેટિક મળે એટલે આ સમાજ ધર્મા સમાજ મને આમંત્રણ આપીને આ ગેટ પર બેસાડે છે આવી રીતના તમે સ્મૃતિને કદાચ ખબર ના હોય એમને સ્મૃતિ ઓછી હોય નહીં પણ
પણ આમ ખબર હોય નહીં તો કે કેમ તમે અહીં કે ભાઈ અમે તો તમને જરા ઇલાજ કરાવવાનું છે એટલા માટે તો અહીં કેમ ચાલો ઉપર લઈ જાઓ એટલે સ્મૃતિબેન પણ આપણી વચ્ચે છે અને ખલાસી સમાજના આગેવાન પણ છે એટલે થોડું ભલે આપણે થોડું પ્રસંગમાં મોડું થશે પણ આજે અમારા મારા પ્યારા બાળકો હું તમને બહુ ટાઈમ નહીં લઉં આપણા આ સમાજના ભાઈઓ બહેનોના સંત વિશે જે તમે વાત કરી એ ખરેખર અમે પણ ત્યાં અનુભવીએ છીએ અને એટલે અમને પણ અમારા બહેનો અને બાળકો જેવું જ લાગે છે કે ભગવાન એ લોકોની સેવા કરવાની અમને શક્તિ આપે એ જ અમારી પ્રાર્થના. ખૂબ સરસ અમારી ગણપતિ બાપા સમસ્ત બાબા સમાજ ધન્યવાદ ખરેખર 2 વર્ષ મોડા પડ્યા છે 2 વર્ષ જે આપણે કામ કહેવાય કામ ના ગયા એમાં આપણે 50 વર્ષ એ ઉજવવાનું આપણે ભૂલી ગયા નતા પણ ભૂલવું પડ્યું હતું કોરોના કારણે તો ભાઈ પણ હવે ભગવાન એવી તક આપી છે કે આપણે દયામારી ધામધૂમથી આ અર્ધશતાબ્દી વર્ષ આપણે ધામધૂમથી ઉજવીએ આમંત્રિત મહેમાનોને પણ વિનંતી કરીશ કે તમે જે તમારો અમૂલ્ય સમય ફાળવી અને અમારા સંતાન છો ગરીબમાં લડીએ ને ગરીબમાં ભેગા થઈ જઈએ આ સમાજને કોઈ તોડી શક્યું નથી કે છીન બી કરી શક્યું નથી કારણ કે આ સમાજ એક થઈને આગળ આવે છે અહીંયા બધા અમે એક ઘરની અંદર રહેતા હોય એટલે અત્યારે જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ખરેખર અમારો ખારવા સમાજ અને ખલાસી સમાજ એવું તમને કહીશ કે આજની પરિસ્થિતિની અંદર આ સમાજ 70% સત્સંગને વળેલો છે 70% સત્સંગને વળેલો છે અને એમાં કેટલાય બધા સ્વાધ્યાયથી તો ખરેખર આ સમાજ સુંદર બન્યો છે સ્વાધ્યાયથી તો ઘણા બધા ગીતાના વિચારો અમારા સમાજની અંદર આવેલા છે અને આ વિચારો આવ્યા પછી અમે આવા પ્રસંગો ઉજવી શકીએ છીએ આજથી 40 વર્ષ પહેલાનો ઇતિહાસ તમે યાદ કરો નહોતું આજે તમે જાતે નિહાળી રહ્યો છો કે માસીમલાની પરિસ્થિતિ કેવી છે એક પણ આંગણાની અંદર રોડ નહોતો આરસીસી આજે ઘરે ઘરે આરસીસી ના રોડ થઈ કારણ કે અમારી એકતા બતાવે છે અમારા યુવાનો અમારા વડીલો એક થઈને જજુમ્યા છે ત્યારે આ સમાજની પરિસ્થિતિ આવી ગઈ છે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અમે બધા આગેવાન છે મને એવું ખબર છે પાંચી વચ્ચે હતા કેમ હા હતા અત્યારે બી કદાચ આગળ પણ એમની કોર્સ હશે એક વર્ષ લગભગ 6 મહિના પહેલા જે પત્ર માપવા મળે છે તો અશોકભાઈ સિકોદર મહાદેવજી સિકોદર માતા પપ્પા સૌ તરફથી બોલું છું અને મારા ભાઈઓ વગરથી આખો ખારવા સમાજ આવેલું છે અત્યારે આપે મને જે આમંત્રણ આપી અને અમને વડોદરાવાળાને માન સન્માન આપ્યું પહેલા તો હું હૃદયપૂર્વક તમારો આભાર માનું છું અને આ પ્રસંગે જે ખૂબ સરસ આયોજન કર્યું છે અમને જોઈને ગદગદ થઈ ગયા કે આજે આપણા સમાજે આટલો મોટો વિશાળ કાર્ય કરેલું છે રાજકારણમાં બી કઈ લોકો ધ્યાન રાખે છે કે ભાઈ શું કોઈ સમાજ શું કાર્યો કરે છે અને આજે બતાવ્યું છે કે ખારવા સમાજની શું એકતા છે આવતા દિવસોમાં આપણા અત્યારે ઉપસ્થિત સ્ટેજ પર શહેરના પ્રમુખ છે શહેરના ધારાસભ્ય છે એમને પણ નોંધ લેવી પડશે નોંધ કે આ ખારવા સમાજનો કોઈ એક કાર્યક્રમ નથી પણ એમનું એક એકતા છે આ એકતા જાળવી રાખજો સમાજને આગળ લાવજો હવે તો હું જાણું છું ત્યાં સુધી દરેકે દરેક આપણા સમાજના છોકરાઓ કોલેજમાં જ ભણે છે ભલે નાનો કલર કામ કરતો હોય કે મિસ્ત્રી કામ કે મજૂરી કરતો હોય પણ પોતાનો છોકરો એક ડિપ્લોમા કે આગળ આવે છે તો એક હૃદયપૂર્વક આપણા સમાજને હું અભિનંદન આપું છું બસ વાસ્તુ ભારત માતા કી જય. અવારનવાર આવી રીતના જ્યારે મળતા રહે દરેક સમાજના તો એક જોમ અને એક એકતામાં ઊભી થાય અને એકતા જ આપણે રાષ્ટ્રની અખંડતા છે એટલા માટે આપણે બધા એક થઈને
ભગવાનનું કામ હોય કે કોઈ પણ રાષ્ટ્રનું કામ હોય તો